એક મિનિટ ઊભા રહો તો. જય, તમે હા નિમી, હું તારો જય. અહીંયા? હા, હું ઘણી વાર તને અહીંયાથી આવતા જતા જોઉં છું, પણ તારા ગળામાં આ મંગળસૂત્ર જોઈને તને બોલાવતો નથી. જય, તમને ખબર છે મેં તમારી કેટલી રાહ જોઈ. ખબર નહીં તમે ક્યાં જતા રહ્યા હતા. ના તમારા ફોનનો કોન્ટેક્ટ, ના તમારા ઘરના સરનામે તમે મળ્યા. મેં 2 વર્ષ તમારી રાહ જોઈ, પછી હું પણ શું કરું? મારી હારે થયું જ હતું એવું કે મારે બહાર જવું પડ્યું. પણ તમે આટલા વર્ષથી ક્યાં ગયા હતા એ તો કહો મને. મારું એક્સિડન્ટ થયું. શું? હા. પણ તમે મને કીધું કેમ નહીં? મને આ વાતની ખબર કેમ ન પડી? અરે 2 વર્ષ હું કોમામાં રહ્યો. જય, અરે તમારી આ હાલત. હા, મારા બા બાપુજી પણ એ એક્સિડન્ટમાં. જય, તમે રડો નહીં. ઈશ્વરના ફેસલા પાસે કોનું ચાલે છે? એની મરજી વિરુદ્ધ એક પાંદડું પણ નથી હલતું. તમે હવે મનને એવું મનાવી લો કે આજ તમારી કિસ્મત હશે ને. આ મારી કિસ્મત હશે એટલે તને ખબર છે ને કે મારી કિસ્મત તો ફક્ત ને ફક્ત તારામાં હતી, પણ આ મંગળસૂત્ર મને દર્શાવે છે કે તું પણ નથી મારી કિસ્મતમાં. હા, સાચી વાત છે. તમારા અને મારા લગ્ન આપણા કિસ્મતમાં ન હતા, પણ આપણું ફરી વખત મળવું એ પણ તો કિસ્મતની જ વાત છે. પણ હવે તો તારા લગ્ન પણ થઈ ગયા છે, તો હવે શું કામનું? જય, અમુક સંબંધો લાગણીથી બાંધવામાં આવેલા હોય છે, એને મતલબના તરાજુ પર તોલવાનો કોઈ જ અર્થ નથી બનતો. તમારો અને મારો પ્રેમ સંબંધ નિસ્વાર્થ છે. આપણે કોઈ સંબંધના નામની જરૂર નથી. આપણે એમને પણ સાથે રહી શકીએ છીએ. સાથે રહી શકીએ છીએ એટલે એમ કે તમે ચાલો મારા ઘરે. આ કેવી વાત કરે છે તું? તારા ઘરે તારા પતિ, તારા સાસુ સસરા નહીં, મારા કારણે તારું લગ્ન જીવન ભાંગે એવું હું નહીં થવા દઉં. મારું લગ્ન જીવન શું કામ ભાંગે? હું ફક્ત તમને મદદ કરવા ઈચ્છું છું. તમારી આ હાલત મારાથી નથી જોવાતી. નહીં. અને રહી વાત બધાની, તો હું બધાને સંભાળી લઈશ. જો મારી તમે વાત. એક શબ્દ પણ બોલો ને તો તમને મારા સમજે. ચલો મારી સાથે. અરે પંચોતેર વર્ષનું જૂનું મકાન એક વૃદ્ધની ઉપર તૂટી પડ્યું અને ઘટના સ્થળે એનું મૃત્યુ થયું. અરે આ રોહન પણ છે ને ફોન નથી ઉપાડી રહ્યું. તારે કામ હું રોહન નું? મમ્મી ઓફિસમાં જવાનું મોડું થઈ ગયું છે એટલા માટે તો ફોન કરીને જણાવી રહ્યો છું. હારો. નિમી, તું ક્યાં વહી ગઈ હતી? કોણ છે આ? મમ્મી, આને હું આપણા ઘરનું કામ કરવા માટે લાવી છું. રામુ નામ છે એનું. બેસો. ના ના, હું અહીંયા ઊભો ને એ બરોબર છે. પણ બેટા, આપણે ઘરકામ કરવા માટે તો બાયની જરૂર છે, આદમીની નહીં. હવે બાય હોય તો એને બધું આવડતું હોય, આને શું આવડે? મને આ થોડો કઈ પોતા મારે. મને બધાય કામ આવડે. એક મિનિટ. મમ્મી, એમને કામની બહુ જરૂર છે. એ બિલ્ડિંગના વોચમેન સાથે વાત કરતા હતા કે અહીંયા કોઈને કામવાળાની જરૂર હોય ને તો પ્લીઝ મને કહો. હું શું કહું મમ્મી? મને ખબર છે કે માણસની તકલીફ શું હોય. પુરુષ જેવો પુરુષ ઉઠીને કોઈના ઘરમાં કચરા પોતા કરવા ક્યારે તૈયાર થયો હોય? કંઈક તો મજબૂરી હોય ને કોઈની. અને આમ આપણે સેવા ન કરી શકીએ. આ તો પરાણે પૂન જેવી વાત છે. એમને કામની જરૂર છે અને આપણે કામવાળાને, એટલે હું એમને અહીંયા લઈને આવી છું. છોની મી, તું દયા કરીને આને અહીંયા લાવી છે એ વાત સારી છે, પણ જો આખો દિવસ તું અને મમ્મી જ ઘરમાં હોઉં છું, હું અને પપ્પા તો કામકાજ અર્થે બહાર નીકળી જતા હોઈએ છીએ, તો પછી હા
કોઈ પુરુષને ઘરમાં રાખવો એ મને નથી યોગ્ય લાગતું. તમે સમજવાની કોશિશ કરો ને. થોડા દિવસ રાખો એમને, એમનું કામકાજ જોઈ લો, એમનું નેચર જોઈ લો, અને પછી ન ફાવે તો આપણે એમને છૂટા કરી દઈશું. એવું તો નથી ને કે એક વખત ઘરે લાવ્યા તો અહીંયા જ રાખવાના. પણ બેટા એવી રીતે કોઈને ન રાખાય. એને રસોઈ વસોઈ કઈ નહીં આવડતું હોય. મમ્મી, એને બધું આવડે છે, હું પૂછીને જ લઈ આવી છું. અને જો નહીં આવડતું હોય તો હું શીખડાવી દઈશ ને. તમે એટલું તો જાણતા જ હશો કે આજની તારીખમાં આપણે કોઈ પણને ઘરકામ કરવા નોકર તરીકે રાખીએ ને તો રેફરન્સ વગર રખાતું નથી. અત્યારે કાનૂની કાયદાઓ પણ છે. તો? એ લોકો પણ કહે છે કે જાણ કે ઓળખાણ વગર કે કોઈ આઈડી પ્રૂફ વગર કોઈ પણને રાખવા નહીં. ખબર છે પપ્પા મને, મેં એમનાથી વાત કરી છે. એ 2-3 દિવસમાં એના બધા પ્રૂફ આપણા ઘરે જમા કરાવી આપશે. એમનું આધાર કાર્ડ, પાન કાર્ડ, જે પણ કઈ પ્રૂફ જોઈએ. પછી બીજું તમારે શું જોઈએ છે? નિમિત્ત તોય મને યોગ્ય નથી લાગતું. મમ્મી, મારી વાત ક્યારેય નથી માન્યા. એક વખત આટલું તો માનો, ફક્ત માણસાઈ દાખવું. અરે કોઈને જરૂર હોય ત્યારે જ તો કામ માંગવા નીકળ્યું હોય ને. હા બેટા તેજસ, તને કેમ લાગે છે, શું કેવું છે તારું? પપ્પા, મારા મતે તો આ નિમી જે વાત કરી રહી છે એ વાત સાચી છે. આમ પણ 1-2 દિવસ કામ જોવામાં શું વાંધો છે? જો કામ યોગ્ય લાગે અને તમને પસંદ આવે ને મમ્મી, તો જ આ ભાઈને આપણે અહીંયા ઘરમાં રાખીશું. નકર ભાઈ 2 દિવસનો પગાર આપીને તમને છૂટા કરી દઈશું. વાંધો નથી ને? મને હું વાંધો તો તમે લોકો માની ગયા ને? જો હું તને શું કહું કે આ તેજસ અને નિમી વહુનું જે કહેવાનું છે તો આપણે આ વ્યક્તિનો નહીં પણ આપણે આપણા છોકરાઓનો તો વિશ્વાસ કરવો પડે ને. હવે તેજસનું ને નિમી વહુનું કહેવાનું છે, આપણે 2-4 દિવસ જોઈએ એની રસોઈ, એની રહેણી કેણી, એની રીત બધું આપણને ફાવશે તો આપણે રાખીશું. હા, હવે તમે લોકો બેસો, હું તમને ઘરના બધા કામ સમજાવી દઉં. ચલો. હા ચાલ. હા, દયા ડાકણને ખાય, કોઈ પર દયા ન ખવાય. ખબર નહીં વહુને બધા પર વિશ્વાસ કેમ આવી જાય. કાલ સવારે આ કોઈ અજાણ્યો વ્યક્તિ આપણા ઘરમાં નોકર તરીકે આવ્યો ને ઘરમાંથી બધો આટો કીટો વાળી અને ચોરી કરીને બધું લઈ ગયો તો આપણે શું કરીએ? મમ્મી, ખોટી ચિંતા કરી રહ્યા છો અને વધારે પડતું વિચારો છો. હવે ચોરને ચોરી જ કરવી હોય તો પછી નોકર બનીને શું કામ આવે? એ ચોરી કરીને જતો ના રહે. અને આમ પણ આપણા ઘરમાં જુઓ સીસીટીવી કેમેરા છે, બધા જ રૂમમાં છે, એટલે આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. જુઓ, મન શાંત કરો અને ઘરમાં જે થઈ રહ્યું છે ને જોવાની કોશિશ કરો. બસ, બીજું કઈ નહીં. બેટા એ બધી ચર્ચા મૂક અને આમ જો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે ને હમણાં અડધો કલાક પછી મહેતા સાહેબની સાથે આપણી મીટિંગ છે. ઓલરેડી લેટ પણ થઈ ચૂક્યા છીએ. ચાલો, એટલા માટે રોહનને ફોન કરું છું પણ ઉપાડે તો ને. ચાલો ચાલો જલ્દી. મમ્મી જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું પણ હવે મંદિરે જ જવાની છું. તું આ શું કરી રહી છે? અરે આમ તે મને રામાની નોકરી પર કેમ રાખ્યો? જય, તમે સમજવાની કોશિશ કરો. મારા લગ્ન થઈ ગયા છે, હું આ ઘરની વહુ છું અને હું તમને ભૂલવા પણ રાજી નથી. જો બંને બાજુ સંબંધોને સાચવવા હોય ને તો મારી પાસે આ એક જ રસ્તો છે. તમને ખબર છે, આટલા વર્ષોમાં હું તમને ભૂલી જ ન શકી. તમારા ગયા પછી મેં લગ્ન કરી લીધા. મને એમ હતું કે લગ્ન કરીશ તો હું તમને ભૂલી જઈશ, પણ ના, ભૂલવાની વાત તો દૂર છે. જેમ જેમ તમારાથી દૂર થઈ ને એમ તમારી લાગણીઓ વધારે મને ઘેરતી ગઈ. અને મેં તમને જે પતિ તરીકેનું સ્થાન આપ્યું હતું ને હજી મારા મનમાં એવું ને એવું જ છે. આ બધી વાત તારી હાચી, પણ તું આ જે કરશો ને એ સારું નથી. તો બીજું શું કરું? તમને રોડ પર મૂકીને આમ ऐशो आरामની જિંદગી જીવું? નહીં. અરે પણ જય પ્લીઝ. આનાથી તારું ઘર ભાંગી શકે એમ છે, તને ખબર શું છે? કામ ભાંગે? કોઈને ખબર પડશે તો ભાંગશે ને. અને આપણે એવું તો શું કરીએ છીએ કે ઘર ભાંગે. અને હું તમને આવી રીતે રસ્તા પર રજડતા થોડી મૂકી દઉં. જય, આપણો પ્રેમ નિસ્વાર્થ છે, સંબંધ લાગણીઓના આધારે ટકી રહ્યો છે. અને હું આટલી ऐशो આરામની જિંદગી જીવતી હોય ને તમે રોડ ઉપર ભીખ માંગતા હોય? ના, એ ક્યારેય શક્ય નથી. મારી વાત સાંભળ,
આપણે રોજ મળીશું. હું ત્યાં જ બેઠો હોઈશ. આજ જ્યાં બેઠો હતો ને ના. મને જોઈ લેજે, હું તને જોઈ લઈશ. એ વાત શક્ય નથી. તમે આ ઘરમાં રહેશો, મારી સામે રહેશો ને તો મારું ધ્યાન પણ રહેશે. ત્યાં હું ન આવી શકી તો પ્લીઝ. તો હું અહીંયા ભીખ માંગવા આવી જઈશ. હા, એ જ તો નથી કરવું મારે. તમને આ હાલતમાં મારાથી નથી જોવાતા. ભીખ માંગવી છે પણ મારી સાથે રહેવું મંજૂર નથી. પણ હવે એક શબ્દ બોલ્યા છો ને તો મારા સમજે. અરે ઘડી ઘડી તમને સમ આપીને સમજાવવા પડે. આવો પ્રેમ છે તમારો? આ લાગણી છે તમારી? નહીં સમજે. હા, નહીં સમજુ. અને હવે મને સમજાવવાની કોશિશ ન કરો. જે કીધું છે ને એટલું કરો. તમારે હવે અહીંયા જ રહેવાનું છે એટલે અહીંયા જ રહેવાનું છે. સારું, તો તું આ મને આપણા પ્રેમના સમ આપે છે ને, તો હવે હું અહીંયા રહી જાઉં છું. પણ જો મારી વાત સાંભળજે, ઘરે કોઈ હોય તો તું મારી પાસે વાત કરવા આવતી નહીં હો. હા, મને ખબર પડે છે. ચલો હા હવે હું તમને કામ બતાવી દઉં. હા, મમ્મીને ખબર પડશે તો ખોટા ગુસ્સે થશે. નિમિઓ ક્યાં ગઈ હતી તું? બેસ અહીંયા. હું લાવી? મમ્મી રામુ માટે કપડાં લેવા ગઈ હતી. કપડાં લઈને આવી છું. કપડા? રામુ માટે કપડા તું લઈ આવી? પણ તારે એની હાટુ કપડા લેવા જવાની શું જરૂર હતી? એની મેથે લઈ આવત. મમ્મી એ બિચારાના ખિસ્સામાં તો ફૂટી કોડીએ નથી. કપડાં તો બહુ દૂરની વાત છે. અને જોવો ને કેવા મેલા ઘેલા કપડાં પહેરીને આવ્યો છે. તો મને થયું કે એક જોડી કપડાં લઈ દેવે તો શું થઈ ગયું મમ્મી? તો એની પાસે રૂપિયા ન હોય તો એમાં આપણે શું કરીએ? કમાઈને લઈ લેશે. આપણે ન લઈ આપવાના હોય. અને તારે આપવા જ હોય તો તેજસના જૂના કપડાં પડ્યા હોય ને એ આપવાના. આમ નવા લઈને આપવાની જરૂર શું છે તારે? મમ્મી કેવી વાત કરો છો? અરે આપણે માણસ છીએ, આપણો ધર્મ છે સેવા કરવી. અને શું થઈ ગયું એક જોડી કપડાં કોઈને લઈ આપ્યા તો? મમ્મી દાન પુણ્ય કરવું ને એ માણસનો પહેલો ધર્મ છે. તમે કોઈ માટે થોડું કરશો ને તો ઈશ્વર એનું 10 ગણું તમને પાછું આપશે. તમે એ કેમ નથી વિચારતા? આપવું જોઈએ ને તો આપણે કળોયું લાટશે બેનું દીકરીઓ એને આપવાનું. આમ પારકે પડું થવાની કોઈ જરૂર નથી. આવા દાન પુણ્ય કરવાની કોઈ જરૂર નથી. અમને ખબર પડે કે આ દાન પુણ્ય કરવું જોઈએ. આપણાને આપીએ ને એને દાન ન કહેવાય, એ તો સંબંધ રાખ્યા કહેવાય. બીજાને આપે જેની સાથે કોઈ લોહીના સંબંધ ના હોય, કોઈ ઓળખાણ ના હોય, એને આપીએ ને એને દાન કહેવાય. મમ્મી હવે તું મને શીખવાડ નિમી બધું કા કે કોને દાન પુણ્ય કરાય ને કોને નહીં. મમ્મી મેં મારો ધર્મ સમજીને આ વસ્તુ કરી છે. મને એમ હતું કે વ્યવસ્થિત કપડાં પહેરશે ને સારી રીતે રહેશે ને તો આપણને દુઆ આપશે. અને બધું આ લઈને તમને શું મળશે મમ્મી? કોઈ સારા આશીર્વાદ આપશે ને તો હંમેશા આપણું સારું જ થશે. તે મને પૂછું તું એને કપડાં લઈ દેવા પહેલા? પૂછવા તારું કઈ જાતું તું? સારું, એ માન્યું કે મારી ભૂલ હતી કે હું તમને પૂછ્યા વગર જ બહાર ગઈ. પણ હવે તો તમે માની જશો ને? સોરી મમ્મી, બીજી વાર તમને પૂછ્યા વગર કઈ નહીં કરું. બસ મને પૂછીને કરવાનું જે કાંઈ પણ કર બસ. સારું, હવે આ ચહેરો ઉદાસ ન કરો. મારી સામે મીઠી એવી સ્માઈલ કરો એટલે મને એમ થાય કે તમે મને માફ કરી. સારું, હવે કામ પતાવો બીજું બધું. હાસુ કહું તો આ દુનિયામાં બધાય પ્રેમ કરે જ છે, પણ આ તારો પ્રેમ છે ને ખબર નહીં એમાં શું છે. કઈ નથી, પણ પોતાનો વ્યક્તિહર હંમેશા ખાસ જ લાગતું હોય છે. બાકી માણસ તો બધા સરખા છે. લાગણીઓ પણ બધામાં ઈશ્વરે સરખી જ પૂરી છે. પણ પોતાનું કહેવા માટે કોઈક તો જોઈએ ને, એટલે એ બધા કરતા અલગ ફીલ થાય છે. આમ એક વાતનું મને બહુ દુઃખ છે કે તારા લગ્ન થઈ ગયા છે, અને એક વાતની ખુશી છે કે હું તારી જોડે જ છું. હા, આ બધી નસીબની બલિહારી છે. જેટલી લેણા દેવી હોય ને એટલા સંબંધો ટકે. પણ જે હોય તે,
આપણે સાથે છીએ ને, મારા માટે તો એ જ મોટી વાત. હા બસ આ મજા આવી ગયો. પણ આ ફિનિશ કોણ કરશે? તું કરી નાખજે ને. જય, આ તો ખોટું કહેવાય ને. આ તમારા માટે છે તો તમારે ખાવું જોઈએ. તે મને પેટ ભરીને પેલા ભોજન ખવડાવ્યું બરોબર, ઈ તારા આ કોમળ કોમળ હાથે, અને હવે આ ખવડાવ્યું એટલે મારું છે ને આ પેટ છે, પટારો નથી. ખબર છે મને પેટ છે, અને જુઓ તો ખરા કેવા થઈ ગયા છો. ખાવા પીવામાં ધ્યાન નહીં આપો ને તો શરીરમાં નબળાઈ આવી જશે. આ વાત તારી હાવ ખોટી છે. આ ખાવા પીવાને લીધે નથી થયું. આ છે ને તને નહોતી જોઈ ને એટલે આવું શરીર થઈ ગયું. પણ હવે તો હું સામે છું ને, તો હવે ખાવામાં શું વાંધો છે? એક કામ કરો, આને છે ને આપણે 1 કલાક પછી ખાશું, ઠીક છે? અને પણ પછી જય, હાસુ કહું, હું તને જોઉં ને એટલે મારી બધી ભૂખ મરી જાય છે. હું ધરાઈ રહું છું. ખબર નહીં તારામાં. બધા પ્રેમ કરવા વાળા આવી જ વાતો કરે છે, પણ ખરેખર તો કઈ વસ્તુ વગર આ દુનિયામાં ચાલતું નથી. ફક્ત પ્રેમથી પેટ નથી ભરાતું, સમયસર બધું કરવું પડે ને. હા, અને હું તને શું કહું છું, તારો પતિ તને હરખી રીતે રાખે તો છે ને? હા, તેજસ બહુ સારા છે, મને બહુ સાચવીને રાખે છે. પણ આજ સુધી હું ક્યારે એમની પત્ની બની જ ન શકી. હા, હર હંમેશા મારા દિલમાં ક્યાંક ને ક્યાંક એક વાત રહી ગઈ કે હું એને પ્રેમ નહોતી કરતી, છતાં પણ મેં એની સાથે લગ્ન કર્યા છે, અને એને કહી પણ નથી શકતી, કારણ કે કાંઈ પણ કહીને એનું દિલ નથી તોડવા માંગતી. હા, હા. જય, એ બધી વાત છોડો, તમે તો ખુશ છો ને? હું અહીંયા આવીને તો હું કહું, બહુ જ ખુશ છું. કારણ કે મને કદાચ ખાવાનું નહીં આપે ને તોય હાલ છે. બસ મારે ખાલી તારો ચહેરો જોવો છે. અને હા, હું તમને તમારો રૂમ બતાવી દઉં. હા, આ તડકો છે ને તો થોડી વાર આરામ કરી લો, અને સાંજે ઘરનું બધું કામ તમારે જ કરવું પડશે, કારણ કે બધાની સામે હું તમને કઈ હેલ્પ નહીં કરી શકું. કઈ વાંધો નહીં, તારી ખાतिर મારે જે પણ કરવું પડશે ને એ કામ કરીશ. ચલો ત્યારે જઈએ. આ માણસ નિમીને તુકારે બોલાવે છે, ને નિમી પણ એને હમ આપીને આગ્રહ કરીને ખવડાવે છે. આનો મતલબ એ છે કે આ બંને એકબીજાને ઓળખે છે, અને આ વાત અને તેજસના પપ્પાને કરવી પડશે. કેમ આમ ઉદાસ થઈને બેઠી છો? ઉદાસ થઈને નો બેહું તો હું કરું? આ રામો છે ને એ મને ઠીક માણસ નથી લાગતો. કોણ રામો? અરે ભગવાન, આપણા ઘરનો નોકર. કેમ વળી એને શું કર્યું? આ રામો ને નિમીની વચ્ચે કઈક રંધાતું હોય ને એવું મને લાગે છે. રંધાઈ રહ્યું છે એટલે કેવા હું માંગશો? સોખે સોખું કે ને? અરે નિમી નોકરને વર્ષોથી ઓળખે છે, ને એની વચ્ચે આમ ગાંઠ સંબંધો હોય ને એવું મને લાગે છે. હા તો પણ હોય શકે. આ નોકર હોય એ આજે આ ઘરમાં કામ કરતા હોય તો કાલે કોઈ બીજા ઘરમાં કામ કરતા હોય, ઓળખતી હશે. એમાં હું? વાતની વાત અલગ છે ને સંબંધની વાત અલગ છે. નિમી ને ઈ રામો બે હારે ભણતા હતા, અને નિમીને નોકર તરીકે આપણા ઘરમાં લઈ આવી એનો તો વાંધો નથી. ઉપરથી ને એની હારે બેસીને ની પાસે બેસીને એના હાથે ખવડાવે, અને તું કરીને વાત કરે. મારી નજરે મેં જોયું છે. આ વાત તો શંકા ઉપજાવે એવી કહેવાય. એક નોકરની હારે એટલી બધી લાગણી, એને પાસે બેસીને ખવડાવવું, એને ઉકારા તુકારા કરીને બીજા બોલાવે, તો આ બધી વાતને તેજસને ખબર છે? હા, મેં તેજસને બધી વાત કરી, અને બીજું તો ઠીક, હવે બીજા જ દિવસે ને નવા કપડા લાવીને આપી દીધા. બોલો, એ મને પૂછ્યું નથી.
કે નથી તેજસને પૂછું? ઉપરથી ને ઘરની બહાર જઈને ને કઈ પણ કામ હોય તો એને બધું કહીને જાય છે, એને પૂછીને જાય. તો હું કઈ મરી ગઈ છું? નોકરની હારે આવા ગાઢ સંબંધ રાખવાનું કારણ શું હશે? અને હસી હસીને વાતો કરે. અને આ નવા કપડા નિમિએ જ તે લાવીને નોકરને દીધા. હા, અને મેં પૂછ્યું હોતન રામાને કે આ કપડા તે મંગાવ્યા? તો કઈ નહીં બેન બા, મેં નથી માંગ્યા, મને નિમીએ જ આપ્યા છે. અને પાછો ઉપર જતા મારી સામું બોલે ઈ નોકર, અને કે હું તો અહીંયા લાગણીથી ને આવ્યો છું, હું નોકર તરીકે ન થાય એટલે નો મતલબ હું? જો તને ચોખ્ખું કહી દઉં છું, અમે તો બધા પુરુષો ઘરની બહાર કામ કરતા હોઈએ. ઘરની અંદર દેખરેખ રાખવી એ બધી તમારી લોકોની જવાબદારી કહેવાય. અને એ ભલે જે કાંઈ લાગણી વેડા બતાવતા હોય, આપણે કોઈ એવા લાગણી વેડા બતાવવાની જરૂર નથી. તું બરાબર નજર રાખજે, અને તને કાંઈ પણ આમ તેમ લાગે ને તો મારી રજાની વાટ નહીં જોતી, આ દરવાજાની બહાર મૂકી આવજે નોકરને. આપણે કોઈ આવા નોકરની જરૂર નથી. એને મેં વોર્નિંગ આપી દીધી છે કે તું તારા હદમાં રહેજે, અને નોકર છો તો નોકર બનીને રહેજે. પણ મને તો એ અલગ અલગ જ જવાબ આપે છે, એનું શું કરવું? અને એના જવાબનો ઉત્તર મારે હું આપવો ને એ મને વિચાર આવે. બોલો. અને એક બાજુ એમ કે મારા મા બાપ આ દુનિયામાં નથી, તો અમે શું કરીએ? અમે થોડું કીધું તું તારા મા બાપ આ દુનિયામાંથી જતા રહે. તારી વાત સાંભળતા તો એમ લાગે છે કે આ નોકર જે છે ને એ ચતુર અને ચપલ છે. આમ પોતાની વાતમાં ભોળવવાની એક ટ્રીક હોવી જોઈએ એની પાસે. આ નિમી આપણી વહુ ભણેલી ગણેલી, આ જમાનાની એજ્યુકેટેડ, અને આવા નોકરની સાથે આવું વર્તન કરવું વિચારવા જેવું કહેવાય. મને તો છે ને કઈ હુસતું નથી. મને એટલી ખબર પડે કે નિમી આપણા દીકરા તેજસ હારે આવું વર્તન નથી કરતી. હસી હસીને કોઈ દી વાત કરતા મેં નથી જોઈ. અને આ નોકર એક દીમાં આવ્યો ને બીજા દિવસે એની પાસે વેરીને હાથે ખવડાવે. અરે એવું જો મારા દીકરા હારે મેં કોઈ દિવસ નથી જોયું. કાંઈ વાંધો નહીં, તે જે વાત કરી ને એમાં આપણે ઊંડાઈપૂર્વક જાણવું પડશે. અને જે તું કહેશો ને એ હકીકત હોય ને તો આપણે ઘરમાં કોઈ નોકર ચાકરની જરૂર નથી. અને પહેલા ક્યાં આપણા ઘરમાં નોકર ચાકર હતા? અને આ તો નિમી વહુ કહેતા હતા કે ઘરમાં એક નોકર જોઈએ, નોકર જોઈએ. તો મેં કીધું ભાઈ કાંઈ નહીં, લઈ આવો. બાકી આપણે કઈ આવા નોકરની જરૂર નથી. હો ભાઈ, નોકર રાખવાનું થતા જ નથી. કઈ નહીં, હવે છે ને મારે જ કાકાનો રસ્તો કાઢવો પડશે. રસ્તો આપોઆપ નીકળી જાય. આપણે છે ને એ નોકરની હારે કોઈ લાગણી વેડા નહીં બતાવવાના. ઈ ભલે ગમે એવી મીઠી મીઠી વાતો કરે. તને ચોખ્ખું કહી દઉં છું, પૂરેપૂરી ઘરમાં નજર રાખજે. તને જરા કઈ આમ તેમ લાગે ને કે તને એમ દેખાણું કે આ બધું ગેરવર્તન થાય છે, એટલે એનો હાથ પકડી ઘરની બહાર મૂકી આવજે. સમજે છે હું આવા નોકર? સાચી વાત છે. આના છે ને થોડીક લાગણી બતાવી ને એટલે એમ સમજે કે આ તો મારું જ ઘર છે. આંગળી પકડવા ગયો ને તો પોંસો પકડી દે. તો એ ઘર ભૂલ્યો હશે, એ આ ઘર નથી. અરે બેટા જય, ક્યાં ગયો તાર ટાણુથી? અરે બા, તમને મારે શું વાત કરવી. મારી કિસ્મત ખુલી ગઈ છે અને મારો ખોવાયેલો ખજાનો મને પાછો મળી ગયો છે. હું વાત કરસ? કયો ખજાનો? બોલીને જટ, ગોળ ગોળ વાત ન કર. અરે બા, મારી નિમી. નિમી મળી ગઈ તને? હા. લે, તારી તો કિસ્મત ખુલી ગઈ બેટા. અને પણ બા, નિમીના લગ્ન થઈ ગયા છે. નિમીના લગ્ન થઈ ગયા છે? હા. તો પાછો ઉદાસ કેમ થઈ ગયો? તું નિમીને પ્રેમ કરે છે ને, તો જરૂરી છે કે પ્રેમ કરે તો લગ્ન કરવા જ પડે. એ વાત હાચી તમારી. હે? હા. એક વાત કહું બેટા, ઉદાસ નહીં થા. બસ તને નિમી મળી ગઈ, તને તારી ખુશી મળી ગઈ. અને સાંભળ, તે વાત તો સાંભળી હશે ને, કૃષ્ણ અને રાધા એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા, ગળા ડૂબ પ્રેમ કરતા હતા. ક્યાંય ને ક્યાંય કૃષ્ણની વાંસળી સાંભળે તો રાધા ઉઘાડા પગે દોડી જતી હતી. પ્રેમ કર્યો તો, પણ એની હારે લગ્ન થઈ શક્યા નહીં ને? તો પણ બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા ને.
હે બસ મારા દીકરાનો પ્રેમ પણ એવો જ હોય. ભલે ને લગ્ન એની સાથે થઈ ગયા, તું તો હજી એને પ્રેમ કરે છે ને, હા અને એ પણ કરતી જ હશે, પણ એવી કોઈ લાચારી હશે જેનાથી એને બીજાની સાથે લગ્ન કરવા પડ્યા. હા. એટલે દીકરા ઉદાસ નહીં થવાનું, ખુશ થવાનું કે તું તારા પ્રેમને જોઈ તો શકે છે. હા તો બેટા ઉદાસ નહીં થવાનું. બસ મારા દીકરાને એનો પ્રેમ તો જોવા મળે છે. પણ બેટા તું અહીંયાથી ગયો ત્યારે તો આ કપડાં નહોતા. આ નવા કપડાં ક્યાંથી આવ્યા તારી પાસે? કોણે અપાવ્યા? બા આ કપડા નિમીએ અપાવ્યા છે. નહીં અપાવ્યા. હવે જોયું, એનો પ્રેમ તારા શરીર સાથે લાગેલો રહેશે, હે હા ને? અને બીજી એક વાત કહું તો હું નિમીના ઘરે જ કામે જવાનો છું. નોકર કામ કરવાનું છે મારે, પણ તોય હું ખુશ છું કે ઈ બા ને નિમી તો મારી પાસે રહે. બેટા આ બધી વાત તે કરીને એ મને બહુ જ ગમી, પણ આ નિમીના ઘરે તું એક નોકર બનીને જઈશ એ તને કોણે કીધું? મને નિમીએ જ કીધું તું, એના ઘરે લઈ ગઈ. નિમીએ જ કીધું? તો હું તારી માં છું ને, મારી એક વાત ગાંઠે બાંધી લેજે. ભલે તું નિમીના ઘરે જાય, ભલે તું એના ઘરનું કામ કરે, ભલે તું નિમી ખુશ રહી એવી રીતે વર્તન કરે, પણ બેટા એવી હરકત ક્યારેય નહીં કરતો કે એના ઘરવાળાને તારા પર શંકા જાય, નિમી પર શંકા જાય. હા બની શકે કે નિમી પણ તને પ્રેમ કરે છે ને, એટલે તને એટલે લઈ ગઈ હોય કે તમે બંને એકબીજાની સાથે તો રહી શકો, સામે તો રહી શકો, ખુશ તો રહી શકો, એટલે. અને બા મેં તો ના જ પાડી હતી કે મારે તારા ઘરે નથી રહેવું, પણ એ ન માની, મને હમ દઈને ત્યાં કામે લગાડી દીધો. હા ઈ બેટા, કે હું તને જોયા વગર નહીં જીવી શકું. હા બેટા, આજ તો તમારા બંનેનો પ્રેમ છે. હે એ ભલે એના વર સાથે હોય, પણ એ હજી પણ પ્રેમ તો ઊંડે ઊંડે તને જ કરે છે, હે ને? એટલે તું એવી કોઈ હરકત નહીં કરતો કે એના ઘરનાને કોઈને પણ તારા પર શંકા છે. હા હમ? ભલે બા. હા, અને બેટા કદાચ તું તો કંટ્રોલ કરીશ, પણ જો નિમિત્તથી કંટ્રોલ ન રહે અને એ તારી સાથે પ્રેમભરી વાતો કરવા આવે ને, તો પણ એને રોકી દેજે કે નિમી હું અને તું સાથે રહીએ છીએ ને એ જ બહુ છે. હા હને બેટા? બા મેં તો એને બહુ કીધું મારે ઘરે રહેવું જ નથી. ઈ કે નહીં, તમારે અહીંયા જ રહેવાનું છે. બસ બેટા, ભગવાને તમારા નસીબમાં સાથે રહેવાનું લખ્યું છે, પણ સાથે જીવવાનું નહીં. એટલે બસ તમે સાથે રહ્યો ને તું ખુશ રહે, હા મારો દીકરો. હા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મમ્મી કેમ આમ ઉદાસ લાગો છો? શું થયું? તેજસ, એક વાત કહું? હા બોલો ને, શું વાત કરવી છે? આ નિમી જે નોકરને લાવીને આપણા ઘરમાં, મને એમ લાગે છે કે નિમી નોકરને ઓળખતી લાગે. કેમ મમ્મી આવું કેમ બોલો છો? કારણ કે નિમી છે ને એ નોકર સાથે બેસીને એને જમાડતી હતી, ને હાટુ નવા કપડા લાવી અને ઉપરથી ને એકબીજાને નામથી બોલાવે છે. મમ્મી તમારી કઈ ભૂલ થઈ હશે, સમજવા ફેર થયું હશે, બાકી આવું થોડી હોઈ શકે. સમજવા ફેર હું થાય? હું જે જોઉં છું એ તને કહું છું, પણ નિમીને એ નોકરાને એવું વર્તન કરવાની જરૂર જ શું છે? અરે એવું કઈ નથી મમ્મી. હા નિમી છે ને પહેલેથી જ મળતાવડા સ્વભાવની છે, એટલે નોકર સાથે હસી હસીને વાતો કરતી હશે. અને આમ પણ વાતો કરવી અને કોઈ કામ સમજાવવું એમાં ખોટું પણ શું છે? એ વાત અલગ છે બેટા, હજી અમે છીએ ઘરમાં મોટા, અને નિમીએ આ તું કરીને વાત કરે ને એ મને નથી ગમતું. અરે એની પાસે બેહીને એને ખવડાવે એટલે એ તો જમવાનું થોડું ઘણું વધ્યું હોય અને પીરસવા બેસી ગયો હોય, પણ એમાં શું થઈ ગયું? કોઈને ખવડાવવું, કોઈને કંઈ આપવું, તો એ તો આપણી ફરજ બને છે ને. અને આમ પણ આપણા ઘરમાં જે આ નોકર આવ્યું છે એ બહુ સારો માણસ છે, એની સાથે સારું વર્તન કરે તો એમાં કોઈ નવાઈની વાત નથી મમ્મી.
હા, પણ આપણે આપણી હદમાં રહીને એની હારે વર્તન કરાય ને. એ નોકર છે તો એને થોડુંક નોકર જેવું રખાય. આપણા ઘરનો સભ્ય તો નથી ને. હા મમ્મી, તમારી વાત પણ સાચી છે. અ, સાવ ઘરના વ્યક્તિ જેવું તો વર્તન ના જ કરવું જોઈએ. એક કામ કરું છું, હું નિમીને સમજાવું છું. જો આવું કઈ હશે ને તો હું એની સાથે વાત કરી લઈશ. હમ, તું એને કે વાત કર. નિમિ તને શું કે એની પાછું મને કેજે. હા મમ્મી, હા, તમે ખોટી ચિંતા માથા ઉપર લઈને બેઠા છો. અરે આમ પણ આ ઘરમાં છે ને નિમી છે ને એવી વ્યક્તિ છે જે બધાને સાથે લઈને ચાલે છે. હા, નવો આવેલો નોકર એ માત્ર નોકર નહીં પણ ઘરના સભ્યની જેવો છે. અને આ નોકરના આવવાથી નિમીના માથેથી તો ભાર હળવો થયો છે. એટલે થોડું વધારે એની સાથે બનતું હોય છે, બીજું કઈ નહીં હોય. હું સમજુ છું, પણ એટલું બધું રાખવાની જરૂર નથી. નિમિ મને એવું લાગે છે કે એની હદ ક્રોસ કરતી હોય. હશે મમ્મી, હું નિમીને સમજાવી દઈશ. એને કહી દઈશ કે વધારે આ રીતે ઘરમાં ના રહે. તું નિમિને સમજાઈ દે ને તો તારા માટે સારું છે. તારી પત્ની છે, એ કોઈ નોકર હારે આવી રીતના વર્તન કરે કે અમને થોડું સારું લાગે. કાલ સવારે ઊંચ નીચ થઈ જાય તો આપણા સમાજમાં શું આપણું નામ રહેશે? મમ્મી, કેવા વિચારો મગજમાં લઈને ફરો છો? હવે આપણે આધુનિક યુગમાં જીવીએ છીએ અને આમ પણ થોડી ઘણી છૂટછાટ ઘરમાં હોય તો શું થઈ ગયું? પેલા તો છે ને તમે આ વિચાર તમારા મગજમાંથી કાઢી નાખો. બીજા લોકો તો પછી ઊંધું વિચારશે, તમે પેલા ઊંધું લઈને બેઠા છો. હું ઊંધું લઈને નથી બેઠી બેટા, મને તારી ચિંતા થાય છે. અને બીજી વાત, એ નોકર હારે એટલી બધી લાગણી બતાવવાની શું જરૂર છે? તું નિમિને સમજાવી દેજે કે નોકર હારે એટલી બધી વાતો ન કરે, ને વાતો કરે ને તો મર્યાદામાં રહીને કરે. મર્યાદામાં રહીને જ વાતો કરતી હશે મમ્મી. હા, તમે જો કે ન ધારવાનું ધારીને મારી સાથે આ રીતે વાત કરી રહ્યા છો. એક કામ કરો, હા નોકરને તમે પણ ઓળખો છો ને, તમે નોકરને વાત કરી લેજો અને હું નિમીને સમજાવી દઈશ. એટલે ઘરમાં જે આ તમારા મગજમાં જે ભૂત સવાર થયું છે ને એ ઉતરી જાય. ઓકે, સારું. ચાલો તો હું અત્યારે જ એને સમજાવીને નીકળું છું. નિમી, શું થયું? આજે પેલું નોકર કામ ઉપર નથી આવ્યું? આવશે, પણ કદાચ થોડો મોડો આવશે. કેમ, શું થયું? થયું કઈ નથી, પણ બાર મમ્મી વાત કરી રહ્યા હતા કે તું નોકરને બહુ સારી રીતે રાખે છે, એને કપડા લતા લઈ આપે છે, બધું કામ વારા ઘડીએ એ સમજી ગયો હોવા છતાં પણ સમજાવે છે, એની સાથે બેસીને વાતો કરે છે. હા, સાચું કહું ને તો મને એના પ્રત્યે થોડી લાગણી છે. એને હું નોકર નથી સમજતી, અને નોકર પણ તો માણસ જ હોય છે ને. હું એને શાંતિથી રાખું છું આ ઘરમાં. એને એવું ફીલ નથી થવા દેતી કે આ ઘરનો નોકર છે, બીજું કઈ નથી. પણ જો મમ્મીના મગજમાં આ વાત ઊંધી રીતે જઈ રહી છે, માટે બની શકે તો આ બધું બંધ કરી દે. હા તો ખોટું છે ને, એમાં શું ઊંધી વાત વિચારવાની હોય? અરે જેમ આપણે માણસ છીએ એમ એ પણ માણસ છે, અને નવો નવો છે એટલે કદાચ અજાણ્યું લાગતું હોય તો હું બસ એની હેલ્પ કરું છું. થોડી વાર એની સાથે વાતો કરું તો એનો ટાઈમ પાસ થાય, કામ શીખડાવતું એને ઈઝી પડે. એમાં ખોટું શું કરું છું? હા, આ બધી વાત હું સમજુ છું. હું જાણું છું કે તારો સ્વભાવ જરા મળતાવડો છે. તું એની સાથે બધા કામ સમજાવીને કામ પૂરા કરવામાં મદદ કરે છે. પણ મમ્મીનો સ્વભાવ પણ તું જાણે છે ને. મમ્મીનો સ્વભાવ થોડો શંકા વાળો છે, અને એ કહી રહ્યા હતા કે તું આ જે રીતે બેસીને વાતો કરે છે એનાથી હા બહારના લોકો કઈ ઊંધું સમજશે. અરે બહારના લોકોથી આપણે શું લેવા દેવા છે તેજસ? તમને ખબર છે ને કે મારો કોઈ જ વાંક નથી, તો પછી તમે બીજાનું શું કામ વિચારો છો? અને સીધી એવી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે 24 કલાક આપણા ઘરમાં રહેતું હોય તો એના પ્રત્યે લાગણી બંધાય એ નોર્મલ વસ્તુ છે ને. સવાલ પૂછી શકું? હા પૂછો. હા, જે નોકર આપણા ઘરમાં આવ્યો છે એ નોકરને તો ઓળખે છે? હા, એ વર્ષો પહેલા મારા પપ્પાના ઘરે કામ કરતો હતો. હું એને ત્યારથી જ ઓળખું છું.
અને એની સાથે લાગણી હોવાનું રીઝન પણ એ જ છે કે હું એને લાંબા ટાઈમથી ઓળખું છું. બીજું કંઈ જ નથી તેજસ. પણ તું એને ઓળખતી હોય તો પછી તારે આ વાત મારી સાથે શેર કરવી જોઈએ ને. તેજસ, તમારી પાસે સવારમાં બીજી કોઈ જ વાત નથી. આપણે નોકરને લઈને શું કામ બેઠા છીએ? બીજી ઘણી બધી વાત છે જે આપણે કરી શકીએ ને. કારણ કે એના કારણે આપણા ઘરમાં હોળી સળગવા જઈ રહી છે, એટલા માટે જ તારી સાથે આ વાત કરી રહ્યો છું. તમે મારી વાત નહીં માનો ને? હે, ઠીક છે, બોલાવતા નહીં મને હવે. કરો તમારે જે કરવું હોય. નિમી, હું ખાલી તારી સાથે વાતચીત કરી રહ્યો છું, બીજું કંઈ નથી. પણ નથી કરવી મારે વાત. સમજાય છે તમને એ વાતમાં? ઠીક છે, એ વાત ના કરવી હોય તો બોલ, શું વાત કરવી છે? મને પૈસા જોઈએ છે. પૈસા હજી કાલે તો આપ્યા હતા તને 3000 રૂપિયા. હા તો હે, કાલનો દિવસ તો ગયો ને. પેલું સાંભળ્યું છે ને, રાત ગઈ બાત ગઈ. હવે એ પૈસાને ભૂલી જાઓ ને બીજા પૈસા આપો મને. શું કરવા છે પેલા એક? મારે શું કરવાનું હોય? હે જ જૂનું ને જાણીતું શોપિંગ. હા, શોપિંગ તારી દર 2 દિવસે ઊભી જ હોય છે. હજી કાલે શોપિંગ કરીને આવી છે તો પછી આજે જવાની શું જરૂર છે? શું કામ ન કરું? મને આટલો સરસ હસબન્ડ મળ્યો છે જે મારી આટલી કેર કરે છે, તો શોપિંગ કરવાનું તો બને છે ને. આ સવારમાં માખણ લઈને ઊભી લાગે છે. હા, શીખી પણ તો તમારી પાસે જ છું. ઠીક છે, તારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઉં છું, જઈ આવજો. થેન્ક યુ. અને હા, મમ્મીની વાતને મન ઉપર નહીં લેતી. હા, અને હા, તમે પણ મન પર નહીં લેતા. ઠીક છે, હું જાઉં હવે ઓફિસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આખો દિવસ કેટલું કામ કરીશ? કામ તો કરવું જ પડશે ને. તું મને અહીંયા લાવીશ. એ વાત તો સાચી છે. તે કઈ નાસ્તો કર્યો? નહીં. કેમ? તને જોઉં છું ને તો ખબર નહીં, ભૂખ જ નથી લાગતી. હવે પાગલ જેવી વાત ન કર. ખાવું તો પડે ને. આખો દિવસ ઘરના આટલા કામ કર્યા કરે છે. પેલા પોતાનું ધ્યાન રાખ, ખાવા પીવાનું ધ્યાન રાખ, પછી કામ કરજે. હા. મને બહુ દુઃખ લાગે છે કે મારા હિસાબે તારે આજે અમારા ઘરના કામ કરવા પડે છે. પણ હું શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ને. અરે કામ ભલે ને કરવા પડે, પણ હા, આપણે જોડે તો રહી શકશું ને. હા, એ વાત તો સાચી છે. પણ હવે છે ને, આ બીજી વખત જમવાનું નહીં કહું. પોતાનું ધ્યાન પોતાએ રાખવું જોઈએ. તને ખબર છે ને કે બધા મારી આજુબાજુમાં હોય. આખો દિવસ હું તારી પાસે ના રહી શકું, તો હું તારું ધ્યાન કેવી રીતે રાખીશ? હા, હવે હું ધ્યાન રાખીશ. હા, અને સાંભળ, આ મેઇન વાત કરતા તો ભૂલી જ ગઈ. હું બજારમાં જાઉં છું, હમણાં 1 કલાકમાં પાછી આવતી રહું. અરે જે કામ હોય એ મને કે ને, હું કરી દઉં. ના, મારે જવું પડે એમ છે. તું ઘરના કામ પતાવ ને, ત્યાં હું પાછી આવી જઈશ. ઠીક છે ને? જલ્દી આવજે. હા, અને ખાવાનું ના ભૂલાય. ભલે, અને તને જલ્દી આવવાનું ના ભૂલે. પાક્કું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ને બેનબા, કઈ કામ હતું? જય, આ કામ કરવામાં કેમ આટલું બધું મોડું થયું? વાતોના વડા નો કરતો હોય તો? અરે આ ઇસ્ત્રી કરવા તમે કપડા આપ્યા હતા ને, એ ઇસ્ત્રી કરતો હતો એટલે. તોય શું છે, આટલી બધી કઈ વાર લાગતી હશે? હા, બપોરના 12 વાગવા આવ્યા. હવે ધ્યાન રાખીશ. અને એક વાત પૂછવી છે તને. વાત બોલો ને. આ તું નિમી હારે તું કરીને વાત કરસ તો તું નિમીને કઈ રીતે ઓળખીશ? અરે અમે હારે ભણતા એટલે. હારે ભણતા હતા? હા, પણ પછી મારા બા બાપુજીનું એક્સિડન્ટમાં અવસાન થયું તો હું હાવ નોધારો થઈ ગયો. એટલે પછી આ કામ કરવા પડે. તને કોઈ બીજું કામ નથી મળતું? ત્યાં ઘરના કામ કરવા જાશો, ગમે એ મજૂરી કરાય. મજૂરી કરવા જાવ ને, ત્યાં મને માવતરનો પ્રેમ નથી મળતો. અહીંયા આવ્યો છું ને અને તમને જોઉં છું ને તો મને સારું લાગે છે. એટલે
આ નવા કપડા તને નિમી આપ્યા ને? હા હું હા તે માંગ્યા હોય તો જ આપ્યા હોય. ના ના મેં માંગ્યા નહોતા, મારે બીજા કપડા નહોતા ને એટલે કમ? હતા એને 3-4 બટન તૂટી ગયા હતા. તો આ ઘરમાં હું આવી રીતે ખુલ્લા દિલે કામ કરું, કોક તમારા મહેમાન આવ્યા હોય તો કેવું લાગે, એટલે એને કપડા આપ્યા. તો તું આટલું કામ કરસ તો એટલા કપડા નથી લઈ શકતો? આમ બજારમાં જૂના કપડા મળે છે વેચાતા, અને તાર જોતા જ તા તો મને કેવું તું ને મારા છોકરાને કપડા ઉતરે છે હું તને આપી દે. બસ આ વાત જ હું સાંભળવા માંગતો હતો. ડાયરેક્ટ તો મારે તમને કેમ કેવું, એટલે મેં એને કીધું હતું. પણ હવે મારે ગમે એ વસ્તુ લેવી છે ને તો તમને જ કહે. એને એટલે હી તારી નિમી બેનબા થાય છે, મને જેમ બેનબા કહેશો એમ એને બેનબા કહેવાનું. અરે પણ અમે ક્લાસમાં હારે ભણતા અને એટલે હી હારે ભણતા હતા એની વાત અલગ હતી. હવે હારે નથી ભણતા તું એને હારે સરખામણી હું કામ કરે છો? તું એક નોકર છો તો તારી નોકરના હાથમાં જ રહીને વાત કરજે. મારી બહુ હારે તારે તું કહીને વાત કરવાની શું જરૂર છે? હા નોકર તો હું આ દુનિયા માટે છું, પણ આમ તો મને ભગવાને માણસનો જન્મ જ આપ્યો. અને આ મારા માવતર વહી ગયા, એક વાર તો તમને કીધું કે હું હાવ નોંધારો થઈ ગયો હતો. એટલે હવે આમ રોવા ધોવાના ખોટા નાટક ન કર અને લાગણી વેડા ન બતાય. હા બપોરના 12 વાગવા આવ્યા, રસોઈના કોઈ ઠેકાણા નથી. હમણાં તારા શેઠ નહીં 12 સાડા 12 આવી જાય છે, ખબર છે તોય તું મોટું કરે છો. અને બસ મારી વવારે વાતું ના વડા કરસ. હવેથી ની મેરે વાતું નહીં કરતો. જો મારી નજરમાં આવશે ને તો તને કામમાંથી કાઢી નાખીશ. ભલે ભલે મને સાંભળવું તારું કાંઈ. લાગણી માટે તો હું અહીંયા આવ્યો છું, નકર હું થોડો નોકરનું કામ કરું. નિમી હા મમ્મી. અમે લોકો મંદિરે જઈએ છીએ, હવન રાખ્યું છે ને એટલા માટે દર્શન કરતા આવીએ, અને બપોર ત્યાં જમવાનું છે. સારું, જઈ આવો તમે લોકો. અને સાંજે કેટલા વાગશે? અને બેટા સાંજે લગભગ ત્યાં જ જમીને આવશું ને આપણે. સાંજનું બહુ ધાર્યું નહીં પડે, લગભગ આવતા આવતા રાતના 10-11 વાગશે. અને તેજસ આવે ને તો તમે બે સાથે જમી લેજો. અને બેટા ઘરનું ધ્યાન રાખજો. હા હા, તમે લોકો ચિંતા ન કરો, આરામથી જઈ આવો, હું ધ્યાન રાખીશ. હા, અને બીજું હું શું કહું કે તેજસ આવે અને જો પૂછે ને તો એમને કહી દેજે કે આ મંદિર જે માતાજીનું છે ને અંબાજીનું, એને જોયું જ છે, અમે ત્યાં હવન રાખેલું છે ને ત્યાં જઈએ છીએ, એટલે અમારી ચિંતા ન કરે. ભલે પપ્પા, હું કહી દઈશ. હા હા કઈ વાંધો નહીં. અને તમે આવો ને એ પહેલા મને એક ફોન કરી દેજો. કદાચ તમારે જમવાનું હશે ને તો હું બનાવી રાખીશ. હા, જો કદાચ એવું લાગશે કે ઘરે જમવાનું થશે તો અમે તમને થોડુંક પહેલા ફોન કરી દઈશું. ભલે. બરાબર? હા અમે સારું જઈએ, બેટા, હો. ધ્યાન રાખજો. હા. સુધીર, આપણે મંદિરે છે ને થોડી વાર જ બેસશું, બસ સીધા ઘરે આવી જાવ. તને શું લાગે છે આ તે જે કઈ પ્લાન બનાવ્યો છે એ સફળ થાહે? અરે મેં ક્યાં પ્લાન બનાવ્યો છે? આપણે મંદિરે તો જઈએ છીએ, આપણે ઘરે આવશું. આપણે એમ કઈ નીકળ્યા છીએ કે આપણે રાતે આવશું, પણ આપણે આવશું ને એટલે તમે જોજો, આ લોકો બેસે ને મોકાની વાટ જોઈને બેઠા છે. હા, તો આપણે એક કામ કરીએ, હજી તો આપણે દાદરો ઉતર્યા જ છીએ, એટલે એટલી તો એને ખબર પડતી જ હોય, ગાંડા નથી. આપણે મંદિરે જઈ આવીએ અને પછી થોડીક વાર રહીને પાછા આવીએ. જો એ લોકોના મનમાં કપટ હશે ને તો એ સમયનો ગેરલાભ જરૂર ઉઠાવશે, એટલે જે કઈ પણ હશે ને એ બધું આપણે નજરે જ દેખાઈ રહેશે. મેં તો કેટલી વાર નજરે જોયું, આ તમને છે ને વિશ્વાસ નથી મારા પર, એટલે મારે તમને નજરે દેખાડવું છે, એટલે આ બધું કરવું છે. કાલ પેલા મંદિરે જઈ આવી પાછા આવીએ. હાલો. જય, મને તો હંમેશા એક જ વાતનું દુઃખ છે કે આપણા લગ્ન ન થયા. આપણા લગ્ન થયા હોત તો કેવું સારું હતું ને, આપણે બંને હર હંમેશા સાથે રહેત. હા, પણ ભગવાને આપણું આ મિલન છે એ અધૂરું લખ્યું છે, પણ મહેરબાની તો એની છે જ હો, કે અત્યારે આપણને મેળવી તો દીધા. હા જય, હું એક વાત પૂછું? અરે
હા પૂછ ને. તમે હવે મને છોડીને તો નહીં જાવ ને? અરે આ કેવી વાત કરે છે ગાંડી તું. તને ખબર છે આ દુનિયામાં કેટલા ધંધા છે, એ બધા ધંધા છોડીને હું અહીં તાર ઘરમાં કામ કરવા આવ્યો છું. સાચી વાત છે તમારી. મને પણ નથી ગમતું કે તમે આ ઘરમાં નોકર તરીકે કામ કરો છો. તમારું સ્થાન તો બહુ ઊંચું હોવું જોઈએ ને. પણ શું થાય, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી કે હું તમારી સાથે રહી શકું. કઈ વાંધો નહીં, નોકર બનીને તો નોકર બનીને મને કઈ વાંધો નથી. હું તારા માટે કઈ પણ કામ કરવા તૈયાર છું. અને હા, આ વાત મેં તને કેટલી વાર કરી. એ વાત તો છે. પણ એક મને જૂની વાત યાદ આવી. જૂની વાત? હા, આપણે એકવાર બગીચામાં ગયા હતા. જ્યાં મેં ફૂલની જીત કરી હતી ત્યાં? હા યાદ છે મને. તમે ફૂલ તોડવા ગયા ને તમે પડી ગયા અને પછી તમારા પગમાં બહુ વાગ્યું હતું ને. પછી મને બહુ અફસોસ થયો. પણ હવે શું થાય, મારી જીત પણ તો એવી હતી ને. હા, પણ આમાં મને વાગ્યું ની વાત નથી કરવાની. તારે ખાલી ફૂલની વાત કરવાની છે, જે સુગંધ આપે છે. આપણો પ્રેમ છે ને એ પણ એવો જ છે, સમજી તું? હા, અને હું એમ કેતો હતો કે આ તારી આ બેનપણી ગોપી છે, એના પણ લગ્ન થઈ ગયા છે ને? હા, ગોપીના પણ લગ્ન થઈ ગયા છે. પણ એ બહુ ખુશ નસીબ છે. જેને પ્રેમ કરતી હતી એની સાથે જ લગ્ન થયા છે. અને એક હું ને તમારી બની શકી કે અમારા ઘરવાળાની? કોને ખબર. હવે આ ગયા જન્મનો પ્રેમ હશે એ પૂરો કરવા પાછા આવ્યા છે, અને આ જન્મે અધૂરો છે તો કદાચ આવતા જન્મે પણ આવવું તો પડશે. પણ કઈ વાતનું ચિંતા નથી મને, સમજે તું? તારા માટે કદાચ કઈ પણ કરવું પડે ને તો હું કરીશ. ગમે એટલી તકલીફો હોય પણ હું સહન કરીશ. અને હા, નિમિ, મને શક તો હતો જ. તું જે રીતે આ નોકર હારે વાત કરતી હતી ને ત્યારથી મને ખબર પડી ગઈ હતી કે તમારી બે વચ્ચે કઈક તો એવો સંબંધ છે જ. તો બોલ, તારે ના બે કોડીના નોકરને શું સંબંધ છે કે મને? બસ મમ્મી, એ કોઈ બે કોડીનો નોકર નથી. એનું નામ જય છે. અને તમને ખબર છે જય કોણ છે? જય સાથે મારી સગાઈ થઈ હતી. હા, હું એની થનાર પત્ની હતી અને એ મારો પતિ. પણ અમુક કારણોસર અમે બંને અલગ પડી ગયા. જયનું એક્સિડન્ટ થયું અને એ કોમામાં જતા રહ્યા. 2 વર્ષ સુધી હું અને જય મળ્યા નહીં. કઈ કોન્ટેક્ટ નહોતા અમારી બંનેની વચ્ચે. એટલે મને થયું કે જય મને છોડીને જતા રહ્યા છે. અને મારા મમ્મી પપ્પાના પ્રેશરમાં આવીને મારે તમારા દીકરા સાથે લગ્ન કરવા પડ્યા. હા, હું માનું છું કે તેજસ બહુ સારા વ્યક્તિ છે, એક પતિ તરીકેની બધી ફરજો નિભાવે છે. પણ મારો પ્રેમ એને હું નથી ભૂલી શકી. અને એટલે જ જય જ્યારે મને પાછા મળ્યા ને ત્યારે હું એને આપણા ઘરે લઈને આવી. તો શું ખોટું કર્યું છે મેં? ખોટું શું કર્યું? શું નથી કર્યું એ કે? મારા દીકરાની જિંદગી તો બરબાદ કરી દીધી, અમારું ઘર બરબાદ કરી દીધું, અમારો વિશ્વાસ તોડ્યો. અરે તારે પ્રેમ કરવો તો પછી મારા દીકરાના લગ્ન શું કરવાને કર્યા? મમ્મી, લગ્ન કર્યા પછી પ્રેમ કરવો એ ગુનો છે ને? ચાલો માની લીધું, તો પછી એવું કેમ નથી કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તો બીજા સાથે લગ્ન કરવા એ ગુનો નથી? ગુનો તમે પહેલા પણ કર્યો હતો ને, અને અત્યારે પણ કરું છું. તો તમને આ ગુનો દેખાય છે, પણ મારા પ્રેમ સાથે જે મેં કર્યું એ નહીં? તો અમે નહોતું કીધું કે તું આ બે કોડીના નોકર હારે પ્રેમ કર અને નોકર બનાવીને મારા ઘરમાં લઈ આવ અને તમે બે પ્રેમની રમતો રમો. મમ્મી, તમે થોડું વધારે બોલી રહ્યા છો. માન્યું કે હું જઈને પ્રેમ કરું છું, પણ અમારા સંબંધો ફક્ત લાગણીથી બંધાયેલા છે. તમે જેવું વિચારો છો ને એવું અમારી વચ્ચે કાંઈ નથી. બસ નિમી, બસ, બહુ બોલી લીધું તે.
તને શરમ પણ નથી આવતી અમારી સામે આવા શબ્દ બોલતા? અરે પ્રેમની વાતો બહુ કરવી જ હતી તો મારા દીકરાને લગ્ન કરીને મારા ઘરમાં નહોતું આવું, આમનામ કુંવારું બેઠી રહેવું તો તને જરાય શરમ ન આવી? મારી વહુ ઉપર નજર ઉપાડતા? જે થાળીમાં તમે ખાવ છો એમાં છેદ કરો છો. અને ઓ બેટા, એક નજરે જોવા જઈએ ને તો તમારો તો કોઈ વાંક ના કહેવાય, વાંક તો આનો જ કહેવાય. અરે તને શરમ આવી જોઈએ. તને ખબર પડી ગઈ છે કે આના લગ્ન થઈ ગયા છે તો તારે ફરીથી એની સામે અવાય, તારે એની જિંદગીમાં દખલ અંદાજી ન કરાય. તો પ્રેમ કરતા એની પાસે જવાની તારે શું જરૂર હતી? અને ઓ બેટા, તમે પણ ગુનો તો કર્યો જ છે. મેં તમને પૂછ્યું તમે આને ઓળખો છો? ત્યારે તમે શું કીધું તું? હું નથી ઓળખતી. સોસાયટીની ગેટની બહાર વોચમેનને પૂછે છે, ઘરકામની જરૂર છે. અરે તમે આવું ખોટું બોલ્યા છો અમારી સાથે, અને તમે પાછા એમ કહો છો હું આને સાચો પ્રેમ કરતી હતી, અમારી સગાઈ તૂટી ગઈ હતી. હા, વાતની તેજસને ખબર પડશે ને તોનું પરિણામ બહુ ખરાબ આવશે. યાદ રાખજે નિમી. અને તું હજી આયા હું બોલશો? નીકળ આ ઘરમાંથી બહાર. આજ પછી કોઈ દિવસ મારી ઘર હામો કે મારી વહુ હામો નજર મૂકી છે ને તો તારા ડોળા કાઢી લે. અને હો બેટા, તમને શરમ આવવી જોઈએ. આવો ગુનો કર્યા પછી પણ તમે માથું ઊંચું કરીને અમારી સામે ઊભા છો. જાઓ આમ તમારા રૂમમાં. આપણો સિક્કો ખોટો હોય તો પછી બીજાને શું કહેવાનું? હાલે ભાઈ, નીકળ તો ઘરની બહાર. હાલ ભાઈ, હાલ આમ તું. તમે સમજો. અહીંયા આવો બધા અહીંયા. હાલ કાંઈ નથી. હાલ મારી બહાર નીકળ. કાંઈ નથી, તું બહાર જા. હું તારી પર કેસ ઠોકીને તને અંદર કરાવી દઉં ને એ પહેલા તું મારા ઘરનો દાદરો ઉતરી જા. ભાગી જા અહીંથી. હાલ. અરુણા, તું જે કહેતી હતી ને એ સાચું જ પડ્યું. હરામખોર જે દિવસે આ નિમીની સાથે અહીંયા આવ્યો ને ત્યારે જ તે કીધું હતું કે આને નથી રાખવો. પણ હવે હું આ નિમી અને આપણા દીકરાની વાતમાં આવીને મેં હા પાડી દીધી. તો તારી વાત માની હોત ને તો આજે આ દિવસ જ ન જોવો પડત. મને માણસ પારખવામાં કોઈ દી ભૂલ થતી જ નથી. એક નજરમાં જોઉં ત્યાં જ ખબર પડી જાય કે આ માણસ કેટલામાં છે. પણ નહીં, મારી વાત તો કોઈને માનવી જ નથી. પણ હું એ સમયે આપણા દીકરાની અને વહુની લાગણી ઉપર જોતો રહી ગયો. મેં એની લાગણી ઉપર નજર આપી. બસ એટલો જ ફરક છે તારામાં ને મારામાં. ખબર પડી ગઈ ને હવે કે કોઈ પર વિશ્વાસ ન કરવો. આ છોકરાને લાખ વાર કીધું જ કે બાયું ખોલીને મૂકવાના, પણ નહીં, એ સુધરે જ નહીં ને. કઈ કઈને થાકો. નાનો હતો ને ત્યારથી આવો જ હતો. આવો બેટા, આવી ગયો બેટા. જય કા હાવ આમ નિમાણા થઈને આવ્યો? કઈ થયું છે બેટા? તબિયત તો હારી છે ને મારા દીકરાની? બા, હા બેટા. હા, મારી ને નિમી વચ્ચે જે સંબંધ હતો ને હા, એના સાસુ સસરા ખબર પડી ગઈ. શું વાત કરે છે? હા બા, આમાં મારી જ ભૂલ હતી કે હું એની હારે ગયો. એના લગ્ન થઈ ગયા. હવે લગ્ન વાળી અહીંથી તને નાક વાઢીને મોકલેલો ને, કે ન્યા એવી એકે હરકત નહીં કરતો કે તારા ઉપર આંગળી ચીંધાય ને તારા ઉપર ગુસ્સો આવે એવું તોય કરીને આવ્યો ને. પણ બા, અમે એવી કાંઈ હરકત નહોતી કરી. અમે ખાલી વાતો કરતા હતા. હારું, વાતો કરતા હતા. બાજુ બેઠા હતા ને, એના જેવી ખરાબ હરકત કઈ કહેવાય? તું ન્યા નોકર થઈને ગયો તો, એનો યાર થઈને નહીં કે એની બાજુમાં બેહીને વાતો કરતો હતો. પણ શું કરવું હવે? એના લગ્ન થઈ ગયા છે, પાછો હું એના ઘરે ગયો. બા, મને બહુ ડર લાગે છે કે હવે નિમીનું શું થાય. આવો પ્રેમ, આવો એ માણસ છે ને પ્રેમમાં એનો જીવ દઈ દે, ત્યાગ દઈ દે. અને આ તો ભગવાને તમને ભેળા રાખ્યા પણ તમને ભેળા રહેતા ન આવ્યું. કોને ખબર, કોઈ ઘરે નહોતું ને એટલે અમને એમ થયું ઘડીક પાસે બેન વાતો કરવી. ડોબા,
ઈ ઉપર બેઠી હતી કે નીચે? હા, અમે બે સોફા ઉપર જ બેઠા. તો ઈ સોફા પર ગુડાણી હતી તો તારાથી નીચે ન બેહાય? તો ઓલા શેઠિયા શેઠાણી આવે ને તો તમે એમ તો કહી શકો કે આ બેન બાનું કઈક આ દુખતું હતું ને એટલે હું પગ દબાવવા બેઠો તો, તોય સારું લાગે કે તું સેવા કરે ને આ ગુડાવાની જરૂર નહોતી એના પડખામાં. બા, મને એવું લાગે છે કે બસ આટલા સુધી તમારો સાથ હશે, પણ હું નિમી વગર નહીં જીવી શકું. તારો સાથ જ્યાં સુધીનો હોય ત્યાં સુધીનો, પણ અત્યારે તો નાક ઓઢાઈ ગયું ને, એનુંય તે અને તારુંય તે. ઓલા દીકરાને કે હે બસ ઘરમાં જો મારામારી થાય, અને હું તો મને હવે ડર લાગે નિમીન કાઢી ન મૂકે ને તો સારું. નહીં બા, એવું ન બોલો. હું એવું તો નહીં જ થવા દઉં. તું કરીને જ આવ્યો છે એવું કે છે ને કોઈ આવું અવરો કે વર છે ને રાખે નહીં ઘરમાં, લાત મારીને કાઢી મૂકે. પ્રેમ, હું એને પ્રેમ કરું છું બા. હાડમાં ગયો તારો પ્રેમ, પ્રેમ કરવાનું થઈ ગયો તો એને ઘરેથી કાઢી મૂકે ને એવું તો હું નહીં જ થવા દઉં. હા તો તું હું જઈશ? દંડા લઈને જઈશ ને? એ મારી નિમીને બહાર નહીં કાઢતા, મેં મારો વાંક હતો એનો વાંક નતો, આવા બધા તું નારા લગાવવા જઈશ? શું કરવું તો બા, તમે કયો. કાઈ નહીં, હવે જે સમય આવે એ જોઈ રાખવાનું કે શું થશે. બા, નિમી વગર હું નથી જીવી શકું એમ, અને એને જોઉં ને તો જ મને નિરાશ થાય છે. તમને ખબર છે ને? એ મને ખબર છે ને તને ખબર છે, પણ તને એને ત્યાં રહેતા ન આવડ્યું. ભગવાને તો તને મોકો આપ્યો તો, પણ આવડ્યું નહીં તને રહેતા, ને સોફામાં ગુડાવા ગયું તો. ખબર નહીં હવે હું થાય. એ જે થાવું હોય ઈ થા, અટાણે તું જા. હવે જે થઈ ગયું છે, ઘી ઢોળાઈ ગયું છે, એ હવે વાટકામાં તો આવવાનું નથી. હવે જે થાય ઈ જોયા કરવાનું. જા, હવે જીવ ન બાર, જા અંદર તારી ભાખરી ચા મૂક્યું છે ખાઈ લે. પછી ભૂખ નથી એમ નહીં કેતો, ખાઈ લેજે. સાલી નીચ કપાતર, મારી આંખ આડા કાન કરીને આમ કરતી હતી. હા, કોણ હતો એ? કોણ હતો? તેજસ, શું કરો છો તમે? તું શું કરી રહી હતી? હા, શું જરૂર હતી પેલાના ઘરમાં લાવવાની? એમ કરે છે? હા, પેલાને નોકર બનાવીને ઘરમાં લઈ આવી, એની સાથે પ્રેમનું પ્રકરણ રમી, અને પાછી મારી સાથે ખોટું બોલવાનું નાટક કર્યું. તે દિવસે તું શું કહેતી હતી કે તારા પપ્પાના ઘરે આ વ્યક્તિ નોકર હતો એટલા માટે તું ઓળખે છે. આટલી હદે ખોટું બોલવાનું? સાને કપાતર, નીચ! એ દિવસે શું કહેતી હતી તું કે તારા પપ્પાના ઘરે આ વ્યક્તિ કામ કરતો હતો, પણ એમ કેમ ના કીધું કે તારી સગાઈ થઈ ચૂકી હતી એની સાથે, અને તમે બંને લગ્ન પણ કરવાના હતા? તેજસ, મારી વાત સાંભળો. તમારાથી એટલા માટે છુપાવ્યું કે તમને હર્ટ ના થાય, તકલીફ ના થાય તમને. અને મારી હાલત છોડી વચ્ચે સોપારી જેવી હતી, ના તમને મૂકી શકું કે ના જઈને. તેજસ, સાચું કહું છું. તું એને મૂકી નહોતી શકતી તો પછી મારી સાથે લગ્ન શું કામ કર્યા? શું કામ મારી સાથે ઘર બાંધ્યું? એ જ તો કહેવા માંગુ છું ને. જય અને મારો કોન્ટેક્ટ તૂટી ગયો હતો. 2 વર્ષ સુધી જય મારા કોન્ટેક્ટમાં ન હતો, એટલે મને થયું કે એ મને છોડીને જતો રહ્યો છે. પછી મેં તમારી સાથે જે લગ્નનો નિર્ણય કર્યો ને એ બરાબર જ હતો. મેં તો આવું ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જય પાછો આવશે. એ 2 વર્ષ દરમિયાન જ્યારે જય મને મળ્યો નહોતો ને ત્યારે એ કોમામાં હતો, અને જ્યારે ફરી મને મળ્યો ને ત્યારે જીવનના બધા હાલાત બદલી ગયા હતા. આપણા લગ્ન થઈ ગયા હતા અને જય અનાથ થઈ ગયો હતો, રોડ ઉપર આવી ગયો હતો. તમે જ મને કહો, આવા સમયે હું એને સાથ ના આપું તો કોણ આપે? ભલે એક પ્રેમી તરીકે નહીં, પણ માણસ તરીકે તો ખરો જ ને. એને આવી હાલતમાં કેવી રીતે છોડીને આવી શકું? તેજસ, તમે બહુ સારા વ્યક્તિ છો. આ સારું લગાડવા માટે નથી બોલતી, પણ તમે તમારી પતિ તરીકેની બધી ફરજ નિભાવી છે, મને ખબર છે. અને એટલે જ હું તમને સાચું કહીને તમારું દિલ તોડવા નહોતી માંગતી. અને એમ હતું કે આ બધું આમનામ ચાલ્યા કરશે. તારી બધી વાત સાચી,
હું માની લઉં, પણ તું એની સાથે બસ બસ કરો હવે. બોલી જ જાઓ છો, બોલી જ જાઓ છો. માન્યું કે હું એને પ્રેમ કરું છું, પણ એનો અર્થ એવો નથી કે હું કઈ ખોટા કામ જ કરતી હોય. તો શું થઈ રહ્યું હતું? ઘરમાં આ વ્યક્તિને લાવીને તું જે કરી રહી હતી ને એ ખોટું જ કામ કહેવાય. લગ્ન કર્યા પછી સ્ત્રીની ફરજ શું હોય એ ખબર છે તને? ઘર સંભાળવાનું, પતિને પ્રેમ કરવાનો. અને પણ પછી નહીં. માર ખાવાનો. હા, જો ખોટું કરીએ ને તો પતિના માર પણ ખાવાનો, એ પણ સ્ત્રીનો ધર્મ છે. તે ખોટું કર્યું છે, કઈ સારું કામ નથી કર્યું. ત્યાર સુધી મને તારા ઉપર વિશ્વાસ હતો, પ્રેમ હતો. તું જે વાત કહેતી હતી એ બધી વાત તારી હું માનતો હતો, પણ નહીં. હવે આ વિશ્વાસ મને નથી લાગતું કે હું ફરી પાછો તારી ઉપર જતાવી શકું. થઈ જશે. મને માફ કરી દેજે. આજ પછી આ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ. કોઈ પણ વસ્તુ જોઈતી હોય ને મમ્મીને કહી દેવાનું, આવી જશે આ ઘરમાં. જો ભૂલે ચૂકે આ ઘરની બહાર નીકળી છે ને તો ટાંટિયા ભાંગી નાખીશ તારા. થઈ જશે. નથી સાંભળવી મારે તારી કોઈ વાત. મમ્મી, આજ પછી ઘરનું કોઈ પણ કામ હોય ને એ બહાર જઈને તમે જ પતાવી નાખજો. હા, નિમીને ઘરની બહાર નીકળવા નહીં દેતા. આમ પણ પેલા હરામખોર ઉપર મને જરાય પણ ભરોસો નથી, અને નિમી ઉપર તો સહેજે વિશ્વાસ નથી રહ્યો. હા બેટા, તું ચિંતા ન કરીશ. હું બહારના જે કાંઈ પણ કામ હશે ને હું પતાઈ દઈશ. નિમીને નહીં મોકલું. હા, અને ધ્યાન રાખજો કે આ બંને જણા ફરીથી મળવાની કોશિશ પણ ના કરે. ધ્યાન રાખવાની જરૂર નથી બેટા. હવે નિમી છે ને જઈને ક્યારેય નહીં મળે. કેમ પપ્પા આવું કેમ બોલી રહ્યા છો? શું થયું છે? તમે આવું કેમ બોલો છો? હજી તમને નિમી પર વિશ્વાસ છે કે આવું નહીં કરે? ના, એવી વાત નથી. પણ વાત હકીકતમાં એમ છે કે હમણાં હું બહાર ગયો તો ને ત્યાં મને પાક્કા સમાચાર મળ્યા. કેવા સમાચાર? કે આપણા ઘરમાં જે આ નોકર આવતો હતો ને જય કામ કરવા, હા, એ આપઘાત કરીને મરી ગયો. હા તો સારું થયું ને. મરી ગયો એટલે આપણા રસ્તાનો કાંટો નીકળી ગયો. હા, પણ આપણી ઘેરે આવીને જે ભવાડા કર્યા છે કે ઓછા હતા? મરવું જ પડે. સમાચાર પાકા તો છે ને? અરે બધું પાકી ખાતરી કરીને આવ્યો છું. એને આપઘાત કરી લીધો છે. ગળા ફાંસો ખાઈને લટકી ગયો પંખા સાથે. અને સાચું કહું ને તને તો મને તો હજુ એ વાતની બીક છે, કારણ કે ગમે એમ તો આપઘાત કરીને મરી ગયો છે. હવે લોકો જાણવાની ને પૂછપરછ બધી કરે ને એમાં ક્યાંક આપણી વાત ના આવે તો સારું. આપણી વાત શું કામ ને આવે? આપણે તો એમને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. હવે બહાર જઈને કોઈ શું કરે શું નહીં આપણે થોડી લેવા દેવા હોય. હા, પોલીસ ઘરમાં આવે એટલે આપણે એટલું જ કહેવાનું, અમને એનું કામ નહોતું ભાવતું એટલે ઘરની બહાર કાઢી મૂક્યો છે. અને વાત રહી નિમીની, તો નિમીને હું સમજાવી દઈશ. તું એને સમજાવી દેજે બરાબર, કારણ કે ન કરે નારાયણ ને ભાઈ એ તો અત્યાર સુધી એક જ ગાણો ગાય છે. મને એની સાથે લાગણી હતી, અમારી સગાઈ થઈ હતી. પણ હવે નિમી સુધરી ગઈ છે. પણ છતાં પણ ધ્યાન રાખવું, અને જે કાંઈ પણ થયું છે ને એ બધું સારા માટે જ થયું છે. જોકે એ દુઃખદ સમાચાર કહેવાય, કોઈના આવા મોત ઉપર આપણે ખુશ ન થવાય, પણ હવે હાલત જ એવા છે તો આપણા માટે આ સમાચાર સારા જ ગણવા પડે. જો ઘરમાં હવે કઈ થયું જ નથી એવું વાતાવરણ કરી દો, અને નિમીને પણ હું સમજાવી દઈશ કે હે માતેથી આ બધું ટેન્શન કાઢી નાખે, બરોબર? અને હવે ક્યારેય પણ આ ઘરમાં એ નોકરની વાત ના થવી જોઈએ. જો બેટા, એક બાપ હોવાના નાતે હું તને એટલું તો જરૂર કહીશ કે આ બધું જે કઈ બન્યું ને આ બધું એક વીતી ગયેલો ભૂતકાળ સમજી અને તું પણ ભૂલી જાજે, અને વહુની સાથે સારું વર્તન કરજે, અને એના પ્રત્યે છે ને કોઈ મન મેલું ના રાખતો. આ તો એક સંસાર કહેવાય, આમાં ઉબડ ખાબડ બધું આવ્યા કરે. બધું લેટ ગો કરીએ ને એનું નામ જ સુખી સંસાર કહેવાય. હા બાપા, સાચી વાત છે તમારી. હવે જે થવાનું હતું એ બધું થઈ ચૂક્યું છે. આ બધી વાતોને મનમાં રાખીને અમારે બંને જણાએ અમારી જિંદગી ખરાબ કરવાની કોઈ જરૂર નથી. અને આમ પણ હવે જે આપણને બીક હતી એ માણસ જ નથી, એટલે બધો રસ્તો સાફ થઈ ગયો. શાંતિથી આપણે ઘરમાં રહીએ
અને નિમિને તું સમજાવી દેજે એટલે એ સમજી જશે બસ. હા સારું બેટા, હવે કાલ સવારથી જ છે ને તું નિમી સાથે નવા જીવનની શરૂઆત કરજે અને તું એની સાથે એવી રીતે રહેજે કે એને આ બધા વીતેલા દિવસો છે ને ભૂલી જાય. અને તું પણ ધ્યાન રાખજે, એની સાથે એક દીકરી જેવું વર્તન કરજે, કારણ કે કોઈ પણ વાક્યાની ઉપર આપણે મલમ લગાવીએ ને તો જ સારું થાય. પછી આપણે અવારનવાર વારે વખતે આ બધું સંભાળીએ ને તો આ બધા ઘા રૂજાશે નહીં. તમે ચિંતા ન કરો, હું નિમીને વર્તાવા નહીં દઉં કે એની સાથે આવો બધો બનાવ બન્યો હશે.